બોલો હા પડી રહી શું કરીશ? કશું નહીં, શું કરવાનું? કામ ધંધો કર. શું કોમ ધંધો કરવાનો? ચૂંટણી આવી છે એટલે આપણે ચૂંટણી રહ આવવાનો, એટલે ઊંઘી રહેવાનું. ક્યાં ઊંઘી રહેવાનું? ચૂંટણી નો માહોલ નહીં એવું ગરમ થવાનું યાર. પણ છે ને અહીંયા આપણા રોટલા તો ઘડી નહીં આલી જવાના. હવે રોટલા નહીં આવી જવાના, આપણે લેવાનું આ છે લાભ જ લેવાનો અંદર બધું. એવું હે? હવ ક્યાંનો લાભ? જો આપણે જે ચૂંટણી ઉભા રહે એમને આપણે સપોર્ટ આલવાનો. ઓય. સપોર્ટ આલે ન્યાહાની મિલે અને પછી ઢહેલ્યા. એ તો તારી સાચી હોય છે બરોબર છે, પણ આપણે ન્યાય નહીં આલીએ. પણ આપણે પછી દિલીપજી છે ને એ આપણે ગામમાં કેટલા વર્ષોથી જીતીને આવે છે બરાબર છે, તો ફરી આપણે કોને આલીએ એમ કે તો આપીશું. આપણે કોઈક નવો તો ઉભો કરવો તો પડશે જ ને. એમની સામે કયો ઉભો થાય એવું લાગે છે? કરણ ને ઉભો કરી દઈએ એવું લાગે. હા એવું કરવું છે? એને પટાઈને પૈસા લઈ લે અને આપણે દિલીપ ની બાજુ ખેંચવાનું. એવું કરવાનું આપણે. ખરેખર એ વાત તો સાચી છે હો. આપણે પદ પછી કમાવા હોય તો એવું કરવું તો છે. કમાવાના છે ને એ બધી જાય કટકટ ને અમે કરણજી હે ને એ તો જમીન તો વેચી છે બરાબર છે. હા જમીન વેચી એટલે 3-4 લાખ રૂપિયા આ ઓય વધારે છે. હા એટલે આપણે ચૂંટણી માં આલી પાડીએ, બધું કચેરી આલી દઈએ બરાબર. તાણે પછી એ તો વાત સાચી વાત છે હો. ખરેખર આપણે કરણ ના ન્યાહાની ચડાવવાનો પછી પાછો પાલ લેવાનો એવું કરવાનું. ફરી ખેંચી લેવાની આપણે બે બાજુ લાભ લેવાનો. દિલીપ ને જોડે પૈસા ભત્રીજો જેમ ને તમને લાગે એમને નહીં ઊંઘી રહેતો યાર. સાચી વાત હવે તો લાભ એ લાભ લાભ પૈસા ઉડાડવાના. પછી આપણે પૈસા નહીં ઉડાવવાના, લક્ષ્મી માતા નહીં ઉડાવવાના, આપણે તિજોરી મેં દેવાના. હા તિજોરી. હા આપણે યાદું પૈસા હો હારું. આપણે જોવું પડશે યાર. આપણે કરણની ઘેજીએ, કરણની ઘેર દિલીપની ઘેજીએ અને બધી બાજુ ફરી વળ્યા છે આપણે. ઉતાવળ તો કરવી પડશે હો હારી. આજે આપણે બેનો કોન્ટેક્ટ કરવો પડશે. બે ચૂંટણીઓ બે બાજુ સરપંચ બનો ને એમનો બેનો આપણે કોન્ટેક્ટ કરવો પડશે. દિલીપજી તો પછાડો પડશે આપણે બરોબર છે. પછી નાખી દઈએ. ખરેખર આપણે તો હે ને નહીં છોડવાના આપણે. હા તો બસ જો દા મોકો આવી ગયો છે યાર. અને શું કેવું કરણજી ને આપણે હે ને ચડાઈ દેવાના. હવે બસ ચડાઈ દે જે થાય બરાબર ને. યાર ચૂંટણી ઉભો જ કરી દેવાનો. હોય તો અભી પૈસા આ બરોબર ના યાર. 3 લાખ રૂપિયા. ખરેખર વાત તો સાચી છે બહુ. હેડો તા ફરી મોડું ના થઈ જાય. શુભ મુહૂર્ત માં કોઈ દાડે આપણે મોડું નહીં કરવાનું. કારણ પછી મોડું થઈ જાય મજા ના આવે. કરણસિંહ તો યાર પૈસા ગણા યાર. કરણભાઈ જય માતાજી. ઓહો કેમ કો બોદાડે હું અહીં બે ઉભા ભાઈ તો કોમ પડી ગઈ છે બરાબર. બોલો આપણા ગામમાં ચૂંટણી નો માહોલ ચાલુ છે. હા ચૂંટણી નો માહોલ તો ચાલુ છે ને. બરાબરનો માહોલ ચાલુ છે. બરાબર દિલીપસિંહ વર્ષો વર્ષ આઈ કરે. કશું કામ કરતા નહીં. આપડે ખાલી કાગળ લઈ જાય પછી નાખી દે. અલે શું ભાઈ ચીમલા એમનું કામ તો ખરું લે ચીમલા. તારે વરે ભલું છે સમજાવો હજુ. સરપંચ સાહેબ બોલા યાર. કાકા આપડે સરપંચ બદલવાનો નહીં બદલવાનો. જો કાનજી એમનું કામ તો બરાબર છે બરાબર, પણ આપણે ટક્કરમાં આવે તમારે ઉભું થવું પડશે એવું લાગે છે. બધો સપોર્ટ મારો અને મારા કાકાનો. હા બેનો એમાં બેનો ભલુજી મારે તો છે ને સરપંચ માં તો દીપા મારે ના આવે હોય. કેમ ના આવે? આપડી હેસિયત નહીં એમની અમે ઉભું રહેવાની હોય. તારે વળી એ તારી શેની નહીં આવી છે એમ કે મને. ના ભલુજી એ તો વર્ષે વર્ષ આવે આપણે અત્યારે ના આવીએ. હવે તમે બે જણા છો એ તો આખું ગામ એમની કોરા છે. કાકા અવાય ને હવે તેને હા ના હવે ભલુજી તમે સમજતા નહીં. દીપાજી તમે ઓળખતા નહીં, ઓળખી રીતે ઓળખાવું એમને હોય. એ ઓળખે એને તો ઓળખે તારે વળી. અલે ઓમ નહીં હોવે તા એમની હોવે છે ને આપણું તાકાત નહીં ઉભું રહેવાની. ભલુજી કહું છું સર્વ ફોર્મ નહીં ભરી આપવું હોય. ના તમે સરપંચ બોલો તો ગટર બટર નખાવો બખાવો બાજુ ગટર કશું નાખ્યું નહીં. કોઈ કશું નહીં કરતું. તમને જ ઉભા કરવા પડશે અમારે. એક વાત કહું તમને બધો સપોર્ટ અમે આલીશું. સરપંચ વગર બધું અમુક કરાવીશું વધુ નહીં, પણ સરપંચ મારે ઉભું રહે. અમારા બાજુના મારે તો ભણજી છે ને સરપંચ ના ચૂંટણી બુટણી મારો કશે રસ્તો જ નહીં મય. એટલે કેમ નથી એ નહીં ખબર પડતી. ના નહીં આપણે રસ્તો જ નહીં કશો મય. હવે ઇન્ટરેસ્ટ જ નહીં આપણે કરી કઈ લાવો પછી ઇન્ટરેસ્ટ તો બરાબર છે. હા ઇન્ટરેસ્ટ લાવો તો જો છે ને સરપંચ માંથી પહેલી વાર ઉભો તો હજુ મારે ખબર ના પડે મને એટલી બધી. મને જેવું સરપંચ ફોર્મ ભર્યું ને એવું ના જીતી શકું. એટલે ચમ ના જીતી શકો ના જીતી કે મારે તમને ગોમ પેલા દિલીપસિંહ કોરા છે આપણે આકાશ ખરી પૈકી દિલીપજી બની છે બધું ગામ બરાબર છે, પણ આપણે ગામ આપણે બની આવતો નહીં આવડતું. આપડે જોડે પૈસા હે
10 લાખ રૂપિયા પડ્યા હવે પબ્લિક ને પૈસા આલી એટલે પબ્લિક બધું આપણી બાજુ આવી જાય. તો સાચી વાત છે તમારી, પણ જો એક વાત કહું તમને, મારી હેસિયત નહીં ઉભું રહ્યા સરપંચમાં ફોર્મ ભરી આખું ખરું. હું કાકો ભત્રીજો બે જણા તમને ફોર્મ ભરાણા એટલે ભરાણા. કરણજી હા તમે પૈસા ફેંકો ને હા તો ભલ ભલાની હે ને કિસ્મત બદલાઈ જાય છે, ખબર છે ને? સાચી વાત છે તો તમારી. મોટા પબ્લિક થઈ ગયું લાલચું, પૈસા તો જોવે. પૈસા છે તો પબ્લિક છે. એ તો સાચી વાત છે તમારી. પબ્લિક શાના ઉપર આધારિત છે ખબર છે તમને? પૈસા ઉપર. જીજો હું સરપંચમાં ફોર્મ ભરી આખું કરું, પણ તમે મને જીતાડવાના હોય ને શ્વાસ સરકાર હાલતા હોય તો હું ફોર્મ ભરવા જાઉં. જો કરણજી, હા સાત સરકાર તો અમે ફૂલ આલવાની છે, સાચી વાત બરાબર? છે. હા પણ આપણે જીરી સાવચેતીથી હેડવું પડે આગળ. એ તો સાચી વાત છે તમારી, પણ ગામમાં બધા વાત તમે મને હરાવવાના ગામના બધાના. હા. તું હતા સરપંચમાં ફોર્મ ભરી આપું. બધો ટેકો અમે કરી તમારે યાર ટાઈમ હોટિંગ લઈ આવીશું આ બધે એવું છે? એવું છે? ગામમાં આગળ ગામમાં ફરી વળીશું. હા, તાણી. સાચી વાત છે. સરપંચમાં ઉભું રહ્યું તો મારું છે નામે થાય. એ તો સાચી વાત છે નામ તમારી. ઊંચું ના થાય તમારે યાર કરણસિંહે ફોર્મ ગામમાં ફરી ભર્યું. હે ને તમારી ચર્ચાઓ થાય. તો સાચી વાત છે. સરપંચમાં ઉભું રહ્યું તો સારું આમ તો હા. ભલી તમે વાત તમે મને સારું ભગવાનની જોડે આસપાસનો પોકાટ દીધો એવું લાગે મને. આમ કેવું છે આમ સારું લાગે મને. તમે આ હે ને ચૂંટણી જીતી જાવ ને હા તો ફરી તમારું આયુ ગામ છે ને એ તમારા કોરા, ફરી ના તમારે જે કરવું હોય એ કરો. એવું છે? હા, ફરી આપણું ગામ ગણાય ને તમે જીતી એટલે જાય એટલે મારું પોતા જેવું કામ કરાય એવું છે? હોય તાણી. સારું તો મારું મારું કામ એટલે શું કહ્યું? રાતો રાતો વેચીને ના જવાય તો ના જવાય. ના હોય. રાતો રાતો વેચી એમ ને. દેવાય. હા, તો ફોર્મ ભરી દઈશું આપણે. બધી એક સમજો તો રે. હવે આ બાપ દીકરો ખરા વાળા કાકા ભત્રીજો જેવા તો હા, લાગતા નહીં આમ તો. કારણ કે કહો તો હા. આ તો તમે રિક્ષામાં જતા હશે બરાબર, સાયકલ લઈને જતા હશે, બાઇક લઈને, હવે તો પોતાની ગાડી હા બરાબર, ભાઈ. અને તમે તો વીમા નહીં લાવ્યો ડોપા. તારે બધી. સાચી વાત છે. મારા 2-3 દિવસ કેટલા પડે અમે પેલું બડા જવું પાક ઉતરવાનું એરપોર્ટ. આપણે ફોર્મ ભરતો શું કરવું પછી આપણે? એ બધું તો આપણે તમ આવવાના ખરા ને સર, પણ હા ઉભું રહેવાનું. શોર્ટ પકડો, ઉભું રહેવાનું. એક વાત કહું બરાબર, હા તમે ફોર્મ ભરવા જાઓ, હા હું કાકો બત્રીજો પ્રચાર કરવા નીકળી જઈએ. મજા કરવા. સાચી વાત છે કાકા. એવું છે? હા. હા તો હું ફોર્મ ભરવા જવું તા બરોબર છે? હા, એ તો ખરેખર વાત તો સાચી છે ને. પણ એમાં શું કરવું પછી મારે? એ તો જો આપણે તમે જો જશો બરાબર, હા એ તો બધા જે કર્મચારીઓ હોય ને એ હા. તમને કહે છે આવું કરો ને આવું કરો બરાબર, હા ફરી એ કરીને આવતું રહેવાનું. એવું છે એમ ને? તાણી. હા તમે જશો એગડી? આપણે પ્રચાર કરવા જઈએ ને. પ્રચાર કરવા જઈએ એટલે તમારે પૈસા થોડા 50,000 રૂપિયા જેવું તો આલવું જ પડે. થોડા ઘણા તો આલો. 50,000 રૂપિયા છે? હા. અરે બિંદા ચાલી દેવાના, જીતવાનું નહીં મારે. તમે જ જીતવાના. તારે વળી. તમે તમારું આખમ દેખાવો. તમે જ આવવાના. તમે જ તારે આવવાના. વળી. થોડા ઘણા તો આલો પૈસા. થોડા ઘણા હા, આલો, 50,000 50 જેવું રૂપિયા આલો. જેવું કરેલું વધુ નહીં ઉભા રહો. હા, 50,000 જેવું આલો. અત્યારે તો જાહેરાત કરવાની છે બરાબર ને, તારે કેટલી જગ્યાએ ફરવાનું અમારે. કેટલા ગોમાં ફરવાનો એને યાર? ગલીઓ છે ને બધી આપણે. ગલીઓ છે ને બધી. સાચી વાત છે તમારી, સાચી વાત છે. તમારી મહેનત ખરી પણ હો યારી. દીપકસિંહ કરે છે ને એ બધા ફરિયાવાળા બધાને અમે પૈસા આલે ને બધાને વાત છે. આપણી બાજુ લાવવાના અમે. હા હા બરોબર. તમે અમે પૈસા માંગ્યા અમે પૈસા આલવાના. હા હા બરોબર? એને- તમે એને- જીતાડવાના એટલે જીતાડવાના. કરણજી, હા હા દીપાજી બધાને ઘેર ઘેર જઈને કહેતા નહીં બરાબર, વટારો એમ. હા પણ આપણે બે હે ને પૈસા રિક્ષા કરીશું, અને એક આ ગલી ને એક આ ગલી, અને 2 પિક્ચર ઉપર અમે દઈશું બરાબર. હા અને બરોબર બધા છે. ઘેર જઈને આપણે માઇક લઈને કહીશું વોટ આલો તો કરણજીને આલો બરાબર ને. શાબાશ છે, શાબાશ બોલી ગયું, શાબાશ. ખરું ખરું સરપંચ માં મારે જીતવું પડતું હોય તારી. જીતી જ જાણે તારે- તમે જ જીતી જાણે તમે. લો આ તો 50,000 રૂપિયા. ગણી લો હરકા ગણી લેજો શું હોય. જાણવાનું યાર મેં લો ભતીજા પકડ તું યાર. ચાલે વળી. હવે આપણે છે ને બરોબર છે? તમે ફોર્મ ભરવા જાઓ, હા હા અમે પ્રચાર કરવાની કરીએ બરાબર હા ને. હા હા બરોબર છે. બરાબર, કરણસિંહ? સરપંચ માં તો મારે જ આવવાનું છે બરોબર છે. હા, હા તમારે જ આવવાનું. અમે જઈએ તમે ફોર્મ ભરી આવો. અને ક્ષેત્રમાં ફરી આવજો પછી ચેતાવજો કે વોટ આવજો કરણજી ને એમ બરોબર છે. હા આ તો હારું સરપંચમાં ફોર્મ ઉભું રહેવાનું છે અને ઈ તો આવું છે. અને આખું ગામ મારે લેવાનું છે. ચૂંટણી તો આપણે કોઈ ઉભું રહેવું લાગતું નહીં હે. એટલે પણ હું મારા હોમ ઉભું રહેવો કોઈ હે ખરો ગામમાં કે? ગામમાં કોઈ મારા દેવું પાકે નહીં કે તમે અમે ઉભું રહે. અને એ તો વાત છે યાર. હા અને જો કોઈ ફોર્મ બોર્મ ભરે ને તો ફરી આપણે હે ને લડી જ લેવું હે. એ જીતે ને ફોર્મ ભરત હોય 10 સાલ આપણે જ જીતે હે ને. અરે એ તો ખબર હે પણ એ સવાલ લડે ને આપણે લડે શું થાય યાર? આખું ગામ આપણા બાજુ હે. હા તો એ જ છે ને કોઈ ઉભો રહે ખરો આપણે જોઈએ યાર કોણ કોઈ ઉભો ના રહે. ઉભું રહે. એવું? ઈબાજી હા એક વાત કહો, હા બોલો ને. તમે શા કારણ જીતો કહો? હા તમે તમારું ઘર હપન નહીં કરતા,
પણ બીજાનું ઘર હપત કરો એટલે તમે જીતો હો. અરે એ સાચી વાત છે, પણ એવું આપણે આપણું જીવ ના બેસી રહેવાય ને, ગામ વાળાનું થોડુંક વિચારવું પડે ને. એ સાચી વાત. આપણે ગામ વાળાનું કામ કરીશું તો જ લોકો આપણે જીતાડશે, કે ના જીતાડે ને. હું બીજા ગામ ગયેલો ને હા. તો તોનો સરપંચ તો પોતાનું ઘર તો બંગલો બનાવી લીધો. એવું ને એટલે એ પોતાનું કરે ભાઈ સરપંચ, આપણે છે ને આપણા ગામ વાળાનું કરવું પડે, આ નળિયો રસ્તા આપત કરવું પડે, એમને ના જીતા આપણે. સાચી વાત. આપણે જીતે ને હા એટલે પે બોબા પેલાની નરી કરે ને એ કાલી અરે એ તો ટેન્ડર પાસ થયેલું જ છે, ખાલી આપણે ચૂંટણી જીતી ગયો એટલી જ વારે પહેલું કામ એ કરવું છે. પણ આપણે કોઈ પાક આવે એવું નહીં આપણા ગામે. ઓકે એમને એ લોકોને બચારા ડેલી દૂધ લઈને આવવાનું હોય ને, વહમું પડે. સાચી વાત. કાલ પમદારે કોઈક છોકરો એક સાયકલ લઈને આવતો તો નરીમ પડી ગયો કે એ હાથ ભાગી ગયો એનો. એવું ને દૂધે ધરાઈ ગયું કે 10 લીટર. એ તો દોરે જાય જ તે ને. ના ના પણ આપે તો એમને હે ને એ રોડ કરિયાલો જ છે એટલો. હા પણ આપણે અમે કોઈ પાકે એવું લાગતું નહીં. અને ઉભો રહે તો સૌ ઉભો રહે ને, આપણે તો હે ને જીતવાના જ છીએ. પણ પેલું મીટિંગ નું કહ્યું તું એ શું થયું? ઘેર જઈને બધાને કહેતા એ લોકો કે કાલ મીટિંગ માં આવજો. તો હજુ કોઈ મીટિંગ માં દેખાયા કેમ નહીં? એમને કોમ જ નહીં આયા હોય. એ પણ આ ચૂંટણી વખતે તો દરેક નવરાશ કાઢવી પડે કે નહીં યાર? આવશે તમે કોમ કરો એટલે આવવા જ તે ને. આ તો એમના 5 વર્ષનું ભવિષ્ય છે. સાચી વાત. સરપંચ બનાવો શું કરવું એ બધું જોવાનું નહીં એમને. અને જેવો તેવો સરપંચ બનાવે તો આખું ગામ લૂંટી ખાય. હા 5 વર્ષમાં કેટલું ચૂંટી ખાય. સાચી વાત. એ લોકોની મીટિંગ માં આવતા શું થતું હશે? એ સાચી વાત તમારી. હા કે હે હા અને આ લોકો ચાલે સમજ છે કશી એ જ ખબર નહીં પડતી મને. પોતાની ઊંઘ જ નહીં ઉડાડતા. અરે ઊંઘમાં બધું ખોયું છે આ લોકોએ, બોલો. આખું ગામ ના ખોઈલે થારું એ. ના ના પણ ગમે તે હિસાબે આપણે ચૂંટણી તો જીતવાની જ. તમે જ જીતવાના, કોઈ પ્યાદા જ નહીં તો કે તમારે સામે ઉભો રહે. ના ના એ તો સાચી જ વાત છે, આપણું કામ એવું એટલે ફરી. હા. દર સાલ તમે જ જીતો ને એટલે. ના તોય મીટિંગ બીટિંગ થાય ને તો ધ્યાન રાખવું પાછું. હો હા એ તો ધ્યાન રાખવાનું. હા ધ્યાન રાખજો પાછા. હો બાજી ઓહો, જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. બેહો 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 બેહો. દીપાજી હા મેં કીધું ને કે બધા ઘેર ઘેર કહેલો. એવું ને? હા. ના ના બધા આવી ગયા ખરા. હો બેહો 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 લે બેહો. બેહો બેહો બધા બેહો 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 બેહો. બે તમે આવો. કાકો ભત્રીજો બેહો બેહો તમે. આપણે કેવો માહોલ ચાલે છે ચૂંટણીનો? અરે જોરદાર ચૂંટણીનો માહોલ ચાલે હે. અને કા હું જયેશભાઈ એ જ વાત કરતો, મેં કા મીટિંગ હતી તો હારું આયા છે મને હેતુ કોઈ. હા પણ બધા તમે દેખાયા ખરા મીટિંગ માં હે ને? ઓય ઓય. ના ના સારું સારું. અરે ભલુજી હા આપણે આ વખતે કેવું લાગે તમને? કોઈ મારા હોમે ઉભો રહે એવું લાગે? ઓય તા અરે હું તો બેઠો ને બેઠો જ જીતી જઈશ, મને તો એવું જ લાગે. ખરેખર દીપાજી આપણે તમારે નહીં જીતા એવું લાગે છે. ચમ લે? પેલો કરણજી ઉભા થયા છે ને, એટલે એ મારી હોમે ઉભો થયો. ઓય તાણે. એટલે પણ એ લોકોને તો ખબર હે મારું કામ કેવું હે ગામ માં. પણ હે ને હા એમને આવડે જ છે ને જમીન વેચી છે 10 લાખમાં. અરે 10 લાખમાં જમીન વેચી હોય કે 20 લાખમાં વેચી હોય, પબ્લિક લોકો ગામ હોમું જોવે કે ભાઈ કોમ કોને સારું કર્યું છે એ પણ વોટ આલે ને. એ તો સાચી વાત છે ને. હા તા ફરી પણ આપણે કરણજી કે મારે તો આપણે શરૂ જ છે કે એમ કે હે એવું છે. તાણે. હવે એ પાછા મૂર્ખાન શું હુજ્યું છે હે દહેજ? એ સાચી વાત. એ પાછો મારી હોમે પડવા આવેલા. દર સાલ યો કે ચૂંટણી તો એને અડધું ખબર નહીં આપણો અમે આવે. અને હું આ 15 વર્ષ આ સરપંચ રહ્યો બરોબર, આટલા બધા લોકોને કોમ કરે તો ઊંધું ખાલી ને એને વોટ આવશે કોઈ? સાચી વાત. 10 લાખ આવે તો પૈસા આલીને એ વાત ખરીદે હા તા ફરી. તોય ના ચાલ, આપણે સેવા નહીં કરતા. અરે ના ના જયજી, આપણે કરણને હોમે પડીએ ને તો આપણે એને બતાવી જ દેવું છે. એનું પાણી બહુ ચડી ગયું, ઉતારીએ. કશે વાંધો નહીં, આપણે એને બતાવી દઈએ. હળો હવ બરોબર છે, કશે વાંધો નહીં. બોલું તમે ચિંતા ના કરશો, એ ભલે સરપંચ ને ઉભા, હા. અમે બેઠા જ છીએ, ચિંતા ના કરશો. હા પબ્લિક કે ગમે ઉલ્લું નહીં બનાવવાના આપણે, બરોબર છે? બરાબર છે દીપાજી. હા આ કાકા ભત્રીજાનો હે ને ફૂલ સપોર્ટ છે તમને બરાબર છે ને? હવે કશે વાંધો નહીં, તમારો બેનો સપોર્ટ હશે તો વાંધો નહીં, મારે તો ગામ વાળાનો સપોર્ટ છે. હા. એ નહીં હા તમે છે ને ફોર્મ ભરવા જાઓ અને અમે તમારો પ્રચાર કરવા જઈએ, બરાબર છે ને? કશે વાંધો નહીં, વહેલાસર હું ફોર્મ ભરી આવું અને હા. હું ચૂંટણીનું પેલી એ કરી આવું, બરોબર છે? હા. તમે લોકો હે ને ગામે પેલી એ કરી દો, ચર્ચા કરી દો. એટલે દિલીપસિંહ કરણસિંહ સામે દિલીપસિંહ પણ ઉભા છે, બરોબર છે? હા દીપાજી, હા હવે તમે ફોર્મ ભરવા જાઓ, હા, અમે હા. આપણા પ્રચાર અને મીટિંગ ની ચાલુ કરી દઈએ, હવે બરાબર? કશો વાંધો નહીં, મીટિંગમાં કશી કચાશ રાખશો નહીં તમે, બરોબર છે? અને કરણને કહી દેજો કે આમાં અમે પડે નહીં પૈયા. હા, એ તો એ તો એને બતાવી દઈશું. લે તું જોવા દે હેડ આવડે. હા. કશો વાંધો નહીં, તમે જાઓ હેડો મીટિંગમાં. અને પેલી અમે પ્રચારમાં કશી ઢીલ મેળશો નહીં. આપણે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા બધી કરીએ છીએ, તમે ચિંતા ના ઘેર કરો. ઘેર કયા જો. કાકો ભત્રીજો તમે બે બધે ફરી વાળો જાઓ હળો. સારું હે બાબા, અમે જઈએ. હળો, હો. એટલે
મને શું ઊંધી જાગીએ પાછો મારી અમે ફોર્મ ભર્યું આને એ કરે ને ઘરનું હોય આપણે તો કાકા ભત્રીજા એટલે ઘેર ઘેર બધાને કઈ આવશે બી. અરે પણ આપણે આ લોકો કાકા ભત્રીજાને સપોર્ટ કરો યાર હો હા 10 સાલ હોય યાર. પેલા ફરે બચારા સપોર્ટ કર્યો તો આપણે સાચી વાત. અને આપણા ગામમાં સારું કરીએ તો કોને ના ગમે કે તો ના જ ગમે. હવે એ કરંજીન જો બનાવે ને તો આ બધું વેચી ખાશે સાચી વાત. કશું રહેશે નહીં હા એને કરતા આપણે હે ને થોડીક મીટિંગમાં ધોરણ રાખવી પડશે. ફોર્મ ભરવા જવું પડશે. ફોર્મ ભરવા તો જવું જ પડશે ને ફોર્મ તો હું ભરી આવું હઉ. તમે આ બીજા પૈસાની વ્યવસ્થા કરો એટલે આપણે હવે ગમે તે થાય પણ આપણે ચૂંટણી જીતવાની એટલે જીતવાની. લોન લઈ લઈએ. હવે લોન બોન આપણે કશાની જરૂર નહીં પણ આપણે જે પેલા બેંકમાં પૈસા મૂકે ને હોય. એ ઉપાડી લઈએ અને આપણે ગામમાં પેલી કરી દઈએ. લોકો નાસ્તો ચા પાણી આલે ને તો આપણે જમણવાળી રાખીએ ફૂલ સેવા. ફૂલ સેવા હઉ, આપણે હઉ. તો બરોબર છે હઉ. કશો વાંધો નહીં હું જાઉં પૈસા ઉપાડવા હાલો હા હઉ